ગીર સોમનાથથી સમાચાર સૌરાષ્ટ્ર ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો સંપન્ન થયો છે। 5 દિવસમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુએ મેળાનો આનંદ માણ્યો। અંતિમ દિવસે કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરના લોક ડાયરા ગુંજી ઉઠ્યા હતા। સનાતન સંસ્કૃતિના સુરોમાં શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ થયા। પ્રસિદ્ધ કાર્તિક પૂર્ણિમાનો મેળો આ વખતે વરસાદના કારણે મોડો યોજાણો। 27 નવેમ્બરથી લઈ અને 1 ડિસેમ્બર આ 5 દિવસના મેળામાં લગભગ 10.5 લાખથી વધારે લોકો એ આ મેળાનો આનંદ માણ્યો છે। ખાસ કરીને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ 5 દિવસ જમાવટ થઈ છે અને લોકોએ ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક આ મેળાનો લાભ લીધો છે। મેળામાં જેલના કેદીના ભજીયા, સરસ મેળો, ઇન્ડેક્સીના સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ જેવા અનેક આકર્ષણોનો લોકોએ લાભ લીધો છે અને લેટ યોજાયો છતાં પણ આ મેળામાં 10.5 લાખથી વધારે લોકો ઉમટ્યા હતા।